બીજ છે આજ, બરાબર. અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે. પણ એ હું એ સમજુ છું કે ગરમી છે, બરાબર, બરોબરની ગરમી છે. અને તમે તો બધા ભેગા ઉભા છો, તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાય કે એમ. એટલે આટલી ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈને કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવો પડો. અને 4 ગ્લુકોઝના બાટલા ચડાવવા પડો તાળી તો તું ભોનમાં આવત. પેલી કંજુ ની કુલર મેલેલું પણ બંકો કુલર જઈને ઉભો રહ્યો. તાપમાં ઉભો રહે, કારણ કે ચાહકો તાપમાં ઉભા રહે યાર. આપણે યાર પરસેવો પડવો તો યાર થોડો ઘણો યાર. શું કહેવું? એટલે 2 હાથ હજાર કરીને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે, બરાબર. ભલે તાપ રહ્યો. હા, બોલીએ જગન્નાથ ભગવાન કી. હા, બરાબર. હવે જો એક મહેમાન આવે છે, ખૂંખાર મેલડીના ભુવાજી, બરાબર. એ તો લગભગ તમે બધા ઓળખતા જ હશો, પણ એટલી ઘડી છે ને અમારા વાકણ બોલવાનું એમ. શું કહેવું? એક વાત કહું, હે, આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો ન કે આ રહ્યો ને એ ભગવાનના વરઘોડામાં શું બનવાનું નતો તમને ખબર? એ ના કહેવાય મૂર્ખા. કે મુઆ પીટા જમ ના કહેવાય એવું. કશું નહીં બનવાનું આપણે. આ રહ્યો ને ખરેખર તમે નહીં માનો એ તો પછી તારું કહી દે, પછી તારું કહી દે બધાને. આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં, બરાબર. એટલે શરમ અમને આવતી નહીં, તમે તો કહી દેજો. પણ આર્યા નહીં આ મોકળું બનવાના હતા. એટલે મેં તો કીધું કે ભગવાનને તમે પહેલાથી જ મોકળું બનાવ્યો છે અને હવે તો હું બની. હું તો મને કહું, હું તો મોકળું બનવાનો હતો. ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેળ દીધું હતું. પણ આનો શું બનવાનો હતો એ તો તમને હજુ ખબર જ નહીં. આનો ચિંપાંજી બનવાનો હતો, પણ એને છે ને જે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાનો મોટો પડ્યો. હા, તે બાપડાની એક જ દત્તનો થઈને રહેતો તો શું કરવા નહીં હોય. લે અખા તેરે નામ કા કુત્તા પાલુ એક થાપ મિલે ની તો ધોત પડી જાય તારા. હા, એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયેલા છે. ખરેખર તમે અત્યારે દાદાગીરી કરો છો ને કોમો એકલા ભેગા તો એમ. એટલે ગોમની વાત નહીં, ભલે તમે સ્કોર્પિયો લઈને આયા, પણ આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. હાલે જીવતો જાગતો વાઘ જ છે તમને કહું હું. એટલે આપણે છે ને સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં. આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી. પછી બંકો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકણ કશું નહીં. એટલે તમારે મારી સાહેબ જોડ્યું હોય ને તો તમારા ગામના હારેને પૂછી લેજો કે ગામ વચ્ચે જેવા ભમાયા હતા ને જેવા રમાડ્યા હતા એમ. આપણે 2 જણા રહ્યા ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં, ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં. અને કાઢ્યું યાર હરી કાળું પાર્લર કરી દેજો યાર. એ તો યાર આપણે તો શું કર્યું યાર, આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું. ત્યાર પછી ધમાકો હું કહું છું સમજણ ની વાત છે. એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું. બોલ. આપણા પાર્લર ને પેલો હરી ઉભો ડુપ્લિકેટ, હા, એને રાતે ઉપાડી તા. ના, મારો વિચાર એવો હતો કે આપણે બેનો મોઢા લગાવ્યા હોત તો ઈ કોણ શું કેવું યાર? હે, એનું મોઢું કાઢી નાખે તો યાર તોય ના આવે ને આપણું તો આપણે બનાવવું પડે અને પૂછવું પડે કે એને ચોકન બનાવ્યું. આપણે બેન મોઢા લગાવ્યા હોય તો એમ. આપણે બેન મોઢાનું એવું એ શું કહેવાય, એવું પૂતળું બનાવ્યું હોય તો એમ. એ તો આપણે તો ઉપર મેળવાનું ને એવું એમ. હા, ઉપર તો નજર ના જાય ને યાર. એ વાત તો સાચી છે. શું કરવાનું? એટલે ખરેખર આ હરી રહ્યો ને એ પાર્લર કરીને બેસજો, હરીબાની ચા લાવીને બેસજો, અમને ખબર પડવા દીધી નહીં. એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા જોઈએ એમ. જાણે બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ. એટલે આપણે ધમાકો જ કર્યો છે. તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા, બાકી આ અંદરથી તો બળી જાય છે. હા, સમજો તમે? જો એક મિનિટ પહેલથી કહી દેવું કે હવે વાઘાઈને ફૂમતાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે.
વાઘને સિંહ તમે શું કહેતા હતા તમે હા હે અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી જોતી જોવાની છે હે? મારું મોઢું બતાવીને તમે તમારું મોઢું લગાવશો અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે ચોકડ ઊભા છો એમ ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો હવે એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એમ એમ નહીં એક વાત કહું હા તું આમ તો કહેતો હોય છે વિડીયો ચાલુ થાય ને એટલે વિડીયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આર્યો હલવાનો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે હરિતર કાકે જાણે કીધું તું કે હરી બેટા આવું કરજે એ શાનું હા પાર્લરનું આ ચાલ આવીને તું બેસી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા કાકો તો કહીને જતા રહ્યા આ મગજ મેં દોડાવ્યું છે બરોબર તમારા કોઈ ઘેર નહીં બેહી રહેતો લ્યા નહીં પણ આગેવાન જોઈ જાય યાર વાને કોકો આર્યો બકાવે છે એમ બીજું કોઈ નહીં બકાલ હવે મારા તો એટલું કેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો એકબીજાની ઈર્ખા અદેકી છોડી મેલો અને ખરેખર ઈર્ખા અદેકી છોડી મેલશો તો જ અવાજની ખમણ મજા થાય ને કે અવાજની કોઈ દાડો ખમણ મજા થાય નહીં હા તાણી બધી એમને ખમા બધા થાતી છે તને મફતની મફતની ના થાય એવું, હા. તો ચાહે તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે એ તો ઈયન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તો બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારે વગર જોઈતું નહીં બોલવાનું શું કર્યું તને યાર હમુરતું બોલતે આવડતું નહીં એમ શું કર્યું પણ લ્યા કે હોય કણ વાત હારી કરી કે ઈર્ખા નહીં કરવાની તો જ ખમણ બધા થાય જોયા સાચી સમજી વાત જો એમ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું આગળ આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ બધા